મનુષ્યનું કારણ, એમની સફળતા ક્યારે છે કે આપણે બહુ બધું ધન કમાવી લીધું એટલે આપણે સફળ થયા? ના, એવું નથી. આપણે બહુ કીર્તિ મેળવી લીધી ને આપણે સફળ થઈ ગયા? ના, એવું પણ નથી. આ જગત આપણી વાહ વાહ કરવા માંડ્યા અને આપણે સફળ થઈ ગયા? તો એવું પણ નથી. આપણા કુટુંબમાં, આપણા પરગણામાં, આજુબાજુમાં માણસો આપણા વખાણ કરવા માંડ્યા એટલે સફળ થયા? એવું પણ નથી. તો મનુષ્ય દેહ કરીને સફળતા ક્યારે કહેવાય? કે જ્યારે આપણે જેના માટે આપણે આવ્યા છીએ, જેને પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ, એવા ઈશ્વરને જ્યારે આપણે પ્રાપ્ત થાય, કે જ્યારે આપને પ્રાપ્તિનો વિચાર આવે ને આપને કોઈ એવા સદગુરુ મળી જાય, અને સદગુરુ મળતાની સાથે જ જો એક રૂપ બની જાય અને જેને ગોતી રહ્યા છે એ ઈશ્વર તત્વની ઓળખાણ થઈ જાય, તો આપણો મનુષ્ય દેહ સફળ છે. બાકી બધું આપણે જાણી લીધું તો આપણે સફળ થઈ ગયા? એવું પણ નથી. તમે જુઓ, વિચાર કરો કે મનુષ્યના મનની અંદર સ્થિરતા નથી. સ્થિરતા ક્યારે પ્રાપ્ત થાય? કે મન જેને ગોતી રહ્યું છે એમાં સમાય તો સ્થિર થાય. આપણે સુખ ગોતીએ છીએ, આપણે આનંદ ગોતીએ છીએ કે હું આ કરી લઉં તો મને આનંદ થશે, હું આ કરી લઉં તો હું સુખી થાઉં છું. પણ આ જેને ગોતી રહ્યો છે એને કોઈ ગોતતું નથી, અને એને ગોતવા માટે જ ગુરુના ચરણે જવું પડે. જો જીવ એવા સદગુરુના ચરણમાં જાય અને જેને જે શોધી રહ્યો છે એની પ્રાપ્તિ થઈ જાય, તો મનની સ્થિરતા આવે છે. જો આપણું મન હજી પણ કોઈ કર્મકાંડમાં લાગ્યું હોય, આપણું મન હજી પણ જો કુદમ કુદ થતું હોય, તો આપણે મનથી સમજી લેવાનું કે મને હજી સત્ય સમજાણું નથી. સત્ય હોવા છતાંય સમજાણું નથી. અને જ્યારે સત્ય સમજાઈ જાય એટલે મન છે એ ઠરી જાય છે, સ્થિર થાય છે. જો પુંજારામ બાપાની, હરજીવન બાપાની જે શોધ હતી, જો કે આપણે તો ક્યાંય ગોતવાઈ ગયા નથી. ઈશ્વરને ગોતવા આપણે ક્યાંય કોઈ દિવસ ક્યારે મંડાણ કર્યું કે હાલો આપણે ભગવાનને ગોતવા જાય? આપણે ભેં ખોવાઈ ગઈ હોય તો આપણે 5 ગામમાં આટા મારી આવી, એમાં ના નહીં. પણ આપણે એવો અત્યાર સુધીમાં દાખલો ખરા કે આપણે ઈશ્વરને ગોતવા નીકળ્યા? જ્યારે મહાપુરુષોએ ભગવાનની શોધ કરવા માટે, ઈશ્વરને ગોતવા માટે નીકળ્યા છે. અને એ ગોતતા ગોતતા કોઈ એવા સાધુ, કોઈ એવા સંન્યાસી, કોઈ એવા તપસ્વી, કોઈ જપ કરવા વાળા, કોઈ તપ કરવા વાળા, કોઈ હોમ હવન કરવા વાળા, બધાની પાસેથી આ માહિતી મેળવી છે. એમ મેળવતા 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 જ્યારે પોતાનું મન સ્થિર થયું ને, અને મન સ્થિર થયું એટલે એને વાત પાકી સમજાઈ ગઈ. હરજીવન બાપાએ જુનાગઢની અંદર ઘણા સાધુને સેવા, પણ જે વાત જે જોઈતી હતી એ વાત મળતી નહોતી. એ ગોતતા ગોતતા જ્યારે ઉગારામ દાદાનું મળવું થયું અને સત્સંગ થયો અને મન સમાધાનમાં આવી ગયું એટલે સ્થિરતા. સ્થિરતા પછી ક્યારે તમે એમના ઇતિહાસમાં એવું સાંભળ્યું પછી હવે પાછા ગોતવા નીકળાય? આપને તો ગુરુ કરીએ છતાંય આપણું મન સ્થિર થતું નથી કે હજી આમાં કંઈક ઓછું હશે. આપણે શ્રદ્ધા એવી દ્રઢ રાખવાની છે કે ગુરુ મળ્યા એ ઈશ્વર મળ્યા છે, અને મને જે સદગુરુએ માર્ગ બતાવ્યો એ 16 વાળને એક રતિ સત્ય છે. આ એક દ્રઢ રાખવું.
પછી તો મનુષ્યના કર્મ પ્રમાણે જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે, પણ એનાથી લઈ અને પછી આપણે આપણા ગુરુથી ક્યારેય વેગળું થવું નહીં, ગુરુથી છેટું થવું નહીં. અને જેને સત્ય પકડી લીધું છે ને, એ જગતમાં એવો કોઈ જન્મો નથી કે એનો વાળ વાંકો કરી શકે. પણ સત્યને પકડી રાખો, સત્યને પકડી રાખો. બાકી અનેક પ્રકારના જીવનની અંદર સંપ્રદાયો ચાલી રહ્યા છે, ધર્મના માર્ગો ચાલી રહ્યા છે. એમાંથી તમે કોઈ પણ જે ધર્મ છે, જે માર્ગ છે ધર્મમાં જવાનો, એ માર્ગને પકડી અને એ માર્ગ ઉપર ચાલતા થઈ જાઓ. ચાલવા માંડશો એટલે જરૂર એક દિવસ મુકામ આવશે. પણ હવે આપણે ચાલવાની જ આળસ છે. સ્વાભાવિક અહીંયાથી આપણે ગોંડલ જવું છે, માર્ગ બતાવ્યો છે, પણ હવે માર્ગ ઉપર આપણે ચાલીએ નહીં અને અહીંયા ઊભા ઊભા આપણે વિચાર કરીએ કે ગોંડલ ક્યારે આવશે, ગોંડલ ક્યારે આવશે. આવે ગોંડલ? પણ જો તમને માર્ગ બતાવ્યો છે, એ માર્ગ ઉપર મંડીએ ને ચાલવા એટલે ગોંડલ આવે જ. એમ મહાપુરુષોએ આ જે સત્ય ધર્મનો માર્ગ બતાવ્યો છે, એ માર્ગ ઉપર જે ચાલવા માંડે એનો પંથ કપાય છે, પંથ કપાય છે. માણસ થાકીને પાછો વળે છે, માણસ થાકીને પાછો વળે છે. જીવન સાહેબ ને ભીમ સાહેબે આ વસ્તુ ઓળખાવી દીધી, પણ હજી તો એનું મન સ્થિર થતું નથી. શા માટે? કારણ કે જ્યાં ધ્યાન જવું જોઈએ ત્યાં ધ્યાન જાતું નહોતું. એમ બસ આપણો જ કંઈક વાંક છે. સદગુરુ 16 વાળને એક રતિ સત્ય છે. જે વસ્તુ બતાવી, નામ બતાવ્યું એ સત્ય છે, પણ આપણી કંઈક સમજણમાં ફેર છે. જેમ છે એમ સમજાઈ જાય તો બધાને મળ્યો છે એમ આપને મળે, આપને મળે. કારણ કે આપને સદગુરુએ માર્ગ એવો બતાવ્યો છે, સુગમ અને સરળ બતાવ્યો છે. હમણાં અમારે એક એવી વાત થઈ કે આપણે અત્યારે ફ્રીમાં મળે, મફતમાં મળે છે એટલે એની મૂલ્યકાંત નથી, કિંમત નથી. પણ બાપુ અમુક આપણે જો કે કહેવાય નહીં, પણ જો બાપુની પધરામણી કરવી હોય ને તો બાપુ 1.25 લાખ રૂપિયા અગાઉથી એના માણસો આવીને આપણે કહે છે, આટલે જો આની બાપુનું કવર થશે, આ બાપુ માટે આ પ્રકારના કપડા. અરે બાપુને પહેરાવાનો હારે 5000નો હોય અને ફલાણું ફલાણું આમ તેમ, આ બધી સગવડતા એની બાજુમાં જે રહેવાવાળા, એની ભેગા આટા મારવાવાળા, એને આટલું કવર, આ કવર, અને આટલા પ્રકારના મિષ્ટાન, આટલા પ્રકારની સગવડતા તમે જ્યારે કરો ત્યારે તમારે ત્યાં આવે. હવે એ બાબતથી જુઓ આપણા મહાપુરુષોએ કેવી કૃપા કરી છે, કેવી કૃપા કરી છે. બસ આપણા હૃદયનો શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ હોય અને ભલે પછી ભલે ને કાંઈ ન હોય, પણ છતાંય મહાપુરુષો દોડી દોડી દોડીને ત્યાં ગયા છે. માટે એવી જૂઠી ભક્તિ નવ કીજીએ, જગમાં થાય એની હાસી. એવી જૂઠી ભક્તિ કરવાથી જગતમાં હાસી પાત્ર થાય છે. એવી ખોટી ભક્તિ નહીં, પણ સત્ય ભક્તિ બતાવી છે. સત્ય ભક્તિ. ભક્તિ 2 પ્રકારની હોય. એક બાહ્ય ભક્તિ હોય અને બીજી ભક્તિ છે અંતરની ભક્તિ હોય. હવે આપણે બાહ્ય ભક્તિ અને અંતર ભક્તિ બંને ભક્તિમાં આપણે શુદ્ધતા જોઈએ છે. 2 ભક્તિમાં આપણે શુદ્ધતા જોઈએ છે. તો શુદ્ધતા કઈ કઈ છે કે હવે તમે બાહ્યની ભક્તિની વાત કરીએ
તો આપણે તિલક કરીએ, ગળામાં માળા પહેરીએ, અમુક પ્રકારના એવા વસ્ત્ર પહેરીએ, આપણે પૂજા કરીએ, પાઠ કરીએ. આપણે જે કરી રહ્યા છીએ એમાં શુદ્ધતા જોઈએ. આવો બાપુ, મનથી શુદ્ધતા. જે આપણે અત્યારે બહારનું જે દેખાય છે એ પ્રમાણે આપણું વર્તન પણ હોવું જોઈએ. એ બાહ્ય ભક્તિ છે. હવે માળા પહેરી હોય, અમુક પ્રકારના તમે તિલકો કર્યા હોય, તો અમુક પ્રકારનું વર્તન આપણાથી ન કરાય. અને જો એ પ્રકારનું આપણાથી વર્તન થાય તો એ આપણી હજી અશુદ્ધતા છે. જે આપણે તિલક ગ્રહણ કર્યું છે, માળા ગ્રહણ કરી છે, તો એ જો આપણે જે પ્રમાણે ગ્રહણ કર્યું છે એ પ્રમાણે જીવન જીવતા નથી, તો આપણે દંભ કરી રહ્યા છીએ. એ બહારની મલિનતાને પેલા દૂર કરી, જે પ્રકારેથી આપણે ગ્રહણ કર્યું છે એ પ્રકારે આપણું જીવન પણ હોવું જોઈએ. અને બીજી અંતરની શુદ્ધિ. અંતરની શુદ્ધિ કોને કહેવાય? કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને મન દ્વારા જ્યાં સુધી આપણા કાબુમાં નથી ત્યાં સુધી આપણે અંદરની પણ શુદ્ધતા કે અંદરની ભક્તિ પણ આપણે પ્રાપ્ત કરી નથી. માટે આ બંને પ્રકારની ભક્તિથી આપણે શુદ્ધ થાય છે. તો જે મહાપુરુષોએ જે ગુણ ગાયા છે એ ગુણ ભગવાનમાં સહેજે પ્રીતિ થાય એ માટે છે. ભગવાનના વખાણ કરવા માટે નથી, સહેજે પ્રીતિ થવી જોઈએ. આપણે બધું વાલું લાગે છે પણ આપને આપણા ગુરુ વાલા લાગતા નથી. અને જે દિવસ ગુરુ વાલા લાગે, સદગુરુ વાલા લાગે, એ દિવસ સમજી લેવું કે આપણું કામ થઈ ગયું છે. માટે જેટલા ગુરુના ગુણ, જેટલા ઈશ્વરના ભગવાનના ગુણ સાંભળી ગ્રહણ કરી અને આપણે આપણા જીવનમાં ઉતારીએ એટલો બાપા આપને લાભ થાય છે, લાભ થાય છે. માટે ગુરુના ગુણ છે અપાર. ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર. સદગુરુના ગુણ અપાર છે કે જે શેષ મહેશ પણ એનું વર્ણન કરી શકે એમ નથી. એટલા ગુરુના ગુણ અપાર છે. અરે ભગવાને અવતાર ધારણ કરીને આવ્યા છે તો એને પણ સદગુરુની છાયા લીધી છે. સદગુરુની છાયા લીધી છે. ભગવાન શ્રી રામચંદ્ર, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, એમને પણ ગુરુ વશિષ્ઠ પાસે જઈ અને આની સમજણ લીધી છે. કૃષ્ણ ભગવાને પણ સાંદીપની મુનિ પાસે જઈ અને આ સમજણ લીધી છે. તો વિચાર કરો, જેને અવતાર ધારણ કર્યા છે, અવતાર ધારણ કરીને આ જગતની અંદર અનેક પ્રકારની જેને લીલાઓ કરી છે, એને પણ ગુરુને ધારણ કર્યા છે. હવે ઘણા તેમ કહેતા હોય ભાઈ આમાં ગુરુની જરૂર નથી. તો આ તમે વિચાર કરો તો આ અવતારોએ ગુરુને ધાર્યા છે ને, સેવા છે ને. રામ કૃષ્ણોએ ગુરુ સેવ્યા, એ રવિ તું પણ ગુરુને ધાર. સદગુરુએ આપને ધર્મનો માર્ગ બતાવ્યો છે, માર્ગ બતાવ્યો છે. બાકી ભગવાન કૃષ્ણ સર્વસ્વ જાણતા હતા ને, એ પૂર્ણ બ્રહ્મ હતા, એ પૂર્ણ બ્રહ્મ હતા.
ભગવાન રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ હતા, ભગવાનના અંશ હતા, પણ છતાંય એને સદગુરુના ચરણમાં ગયા છે અને એમાંથી આ વસ્તુને પ્રાપ્ત કરી છે. સુખદેવજી મહારાજ જ્યારે બધા કર્મમાંથી મુક્ત થઈ અને જ્યારે જાતા હતા ત્યારે એમના પિતા વ્યાસજીએ બસ આ જ કીધું હતું કે ભલે ચારે દિશા તમારી છે સુખદેવજી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ગુરુ જનકને કરજો. અને સુખદેવજી મહારાજ જનક ગુરુના ચરણે ગયા છે, ચરણે ગયા છે. આ વાત સમજવા માટે જનક ગુરુના ચરણે ગયા છે. તો આ વાત સમજવા માટે મનુષ્ય માત્રને ગુરુનું ચરણનો આધાર લેવો પડે છે, લેવો પડે છે. કોઈ એવા મહાપુરુષોના ચરણમાં, કોઈ એવા સંતોના ચરણમાં જો જીવ જાય તો જીવનો બાપા ઉદ્ધાર થાય છે, ઉદ્ધાર થાય છે. બાકી તો જ્ઞાનનો ભલે ગમે એવો ભંડાર હોય, કદાચ સર્વસ્વ જ્ઞાન હોય, પણ બધા જ્ઞાન હોવા છતાંય જ્યાં સુધી સંતના ચરણમાં જીવ જાતો નથી ત્યાં સુધી એનો ઉદ્ધાર થતો નથી. આપણી પ્રણાલિકામાં પદ્મનાભજી થયા. એમ કહેવાય છે કે પદ્મનાભજીને માં સરસ્વતી પ્રગટ થયા અને માતા સરસ્વતી પ્રગટ થયા એટલે એમને વરદાન આપ્યું કે બધા શાસ્ત્ર પુરાણોનું જે જ્ઞાન છે એ જ્ઞાન તમારા મુખમાં વસે. જે કાંઈ જ્ઞાન છે, જે શાસ્ત્ર પુરાણ જે કાંઈ છે એ બધાનું જ્ઞાન છે એ તમારા મુખમાં વસે. સરસ્વતી માએ પદ્મનાભજીને આશીર્વાદ આપ્યો, પ્રગટ થયા ને આશીર્વાદ આપ્યો. હવે પદ્મનાભજીએ બધા પ્રકારના જે ગ્રંથો છે એ દરેક પ્રકારના ગ્રંથો પોતાના મુખ પાઠ થઈ ગયા. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ શાસ્ત્રનું પાનું આમ ઊંચું કરો અને એમાંથી જે કાંઈ તમે પ્રશ્ન કરો એનો ઉત્તર તમને 80 મિનિટે મળી જાય. હવે પછી ધીમે 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 થતા જ્ઞાનનું અભિમાન આવ્યું, જ્ઞાનનું અભિમાન આવ્યું. આ અભિમાનનું જ્ઞાન બધાને છે, અભિમાનનું જ્ઞાન બધાને છે, પણ જ્ઞાનનું અભિમાન થયું છે ને એનું જ્ઞાન નથી. હવે અભિમાનનું જ્ઞાન હોય તો આપણે ગમે તેને કોઈને કહીએ કે ભાઈ તને આ જ્ઞાનનું બહુ અભિમાન છે, એ બધા જાણતા હોય, પણ પોતાને જ જ્ઞાનનું જે અભિમાન થાય છે એ પોતે જાણતો ન હોય. અને બીજું અભિમાન તમે કોઈ પણ લઈ લ્યો એ જ્ઞાન દ્વારા મટે. તમને દેહનું અભિમાન હોય, તમને ધન સંપત્તિનું અભિમાન હોય, કે તમને તમારા જે કઈ પ્રકારનું અભિમાન છે એ બધું પ્રકારનું અભિમાન જ્ઞાનથી નષ્ટ થાય, પણ જ્ઞાનનું અભિમાન કોઈ વાતે નષ્ટ થતું નથી. એના માટે તો સંતોની કૃપા સિવાય આ અભિમાન મટે એવું નથી. એની માટે સંતોની કૃપા જોઈએ, ગુરુની કૃપા જોઈએ. અમને જ્ઞાનનું અભિમાન થયું એટલે પદ્મનાભજી જે વિદ્વાનો, જે પંડિતો હોય એની સામે શાસ્ત્રાર્થ માંડે. શાસ્ત્રાર્થ એટલે કે સામે સામે બેસવાનું, સામે સામે પ્રશ્નોત્તરી થાય અને એ પ્રશ્નોત્તરી થાય એમાં શાસ્ત્રના આધારે એનો જવાબ આપવાનો, અને જો જવાબ ન આપી શકે તો એ શાસ્ત્રાર્થ હારી ગયો એટલે એના જે કાંઈ પંડિતા હોય, વિદ્વતા હોય આને આપી દેવાની. અભિમાન આવ્યું. ગામડે 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 પદ્મનાભજી જાય અને શાસ્ત્રાર્થ માંડે. કારણ કે આને તો સરસ્વતી માનું વરદાન હતું એટલે આમને તો
કાંઈ વાંધો આવે નહીં. હવે આ બીજા છે એ બીજા તો જ્યાં એમ થાય કે હાલો આપણે શાસ્ત્રાર્થ માંડી, પણ આની પાસે તો કદાચ બહુ થાય તો એકનું જ્ઞાન હોય, એક શાસ્ત્રનું જ્ઞાન હોય, એક પુરાણનું જ્ઞાન હોય, પણ આ તો અનેક પ્રકારના જ્ઞાન કથે. આમ થાતા 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 બધા દેશની અંદર બધા જેટલા જેટલા પંડિતો હતા બધાને પંડિતોને હરાવ્યા, અને ધીમે 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 થાતા આમની એવડી બધી નામના થઈ ગઈ કે ગમે ત્યાં જાય અને પદ્મનાભજીનું નામ પડે એટલે બીજા ત્રીજા જે કાંઈ પંડિતો વિદ્વાનો હોય ને ભાગી જાય. કામ નહીતર શાસ્ત્રાર્થ માંડવા પેલા જ હાર માની લે. ચારે દિશામાં દિગ્વિજય થઈ ગયા. હા, પોતે દિગ્વિજય થઈ ગયા. પણ બધામાંથી કાશી, વારાણસી, એ વારાણસીના પંડિતોને હજી હરાવવા બાકી હતા. એટલે પદ્મનાભજીને એમ થયું કે જ્યાં સુધી હું વારાણસીના અને આ કાશીના પંડિતોને જો હું જ્યાં સુધી ન હરવું ત્યાં સુધી હજી હું પરિપૂર્ણ જીતો ન કહેવાય. એટલે મારે કાશીના પંડિતોને હરવવા છે, ત્યારે હું દિગ્વિજય થાવ અને મારી કીર્તિ વધે, મારી નામના વધે. જો આ જ્ઞાનનું અભિમાન છે, આ જ્ઞાનનું અભિમાન છે. એમ વિચારી અને 100 ગાડા, કેટલા? 100 ગાડા ગ્રંથોના ભરી અને પદ્મનાભજી છે કાશીમાં જવા માટે રવાના થયા. આ બાજુ કાશીના જે પંડિતો છે, કાશીના વિદ્વાનો છે, એને ખબર પડી કે પદ્મનાભજી આવે છે. આ બધા કાશીના પંડિતો ભેગા થયા. બધા ભેગા થઈને વિચાર કર્યો કે હવે આ અહીંયા આવશે, શાસ્ત્રાર્થ માંડશે અને આપને હરવશે. જો આપણે હારી જાશું તો કાશી હારશે. કાશી હારે એટલે ભગવાન હારે, કારણ કે ભગવાનનું નાક છે ને એ કાશી છે. ભગવાનનું નાક કાશી છે. જો કાશી હારે તો ભગવાનનું નાક કપાય. ભગવાનનું નાક કપાય એટલે આ બધા પંડિતો મૂંઝાણા, વિદ્વાનો મૂંઝાણા કે હવે શું કરું. એટલે કાશી વિશ્વનાથ મહાદેવ પાસે ગયા બધા પંડિતો. ત્યાં જઈ અને ભગવાનની આરાધના કરી. ભગવાન પ્રગટ થયા, મહાદેવજી પ્રગટ થયા એટલે કીધું કે જે પદ્મનાભજી જે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે એને તમે તો કોઈ હરાવી શકશો નહીં, કારણ કે તમારી પાસે તો બધે પાસે એક એક શાસ્ત્રનું જ્ઞાન હોય, જ્યારે એમની પાસે તો સર્વસ્વ શાસ્ત્રોનું જ્ઞાન છે. એટલે એને હરવવો તો અશક્ય છે. પણ એક કામ કરો, એને તમે દાસ કબીર પાસે મોકલો. ભગવાન શંકરે, મહાદેવે એમ કીધું કે તમે એને ભગવાન શંકરે એમ કીધું કે તમે એને દાસ કબીર પાસે મોકલો. આવી આજ્ઞા કાશી વિશ્વનાથે કરી. આજ્ઞા લઈ અને બધા પંડિતો કબીર સાહેબ પાસે આવ્યા. કબીર સાહેબ પાસે આવી અને પોતે પ્રસ્તાવ મૂક્યો કે બાપજી, પદ્મનાભજી કરીને કોઈ શાસ્ત્રાર્થ કરવાને માટે આવે છે, બહુ મોટા વિદ્વાન છે, બહુ મોટા પંડિત છે, અને મા સરસ્વતીનો આશીર્વાદ છે. હવે એ આપણે અહીંયા કાશીમાં પધારે છે, 100 ગાડા શાસ્ત્રના ભરીને આવે છે, અને આપણી સામે એ શાસ્ત્રાર્થ કરવા માંગે છે. અને આ શાસ્ત્રાર્થ કરવા માટે અમે તો હજી એક શાસ્ત્રના પારંગત છીએ, પણ એની સામે શાસ્ત્રાર્થ તમારે માંડવાનું છે, પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. કબીર સાહેબ હસવા માંડ્યા
કે ભાઈ મને શું ખબર પડે? આ કાગજ અને પેન હજી કછું ન લીયા મેને હાથ. હજી તો મેં મારા હાથમાં કોઈ દી કાગળ લીધો નથી, મેં મારા હાથમાં કોઈ દિવસ હજી કલમ પકડી નથી. કલમ, કાગજ, કછું ના હજી મેં ક્યારે અડ્યો જ નથી. તો હું એની સામે હું શાસ્ત્રાર્થ માનું? અને મને તો ખબર જ પડતી નથી શાસ્ત્રમાં, પુરાણ મેં કોઈ દી જોયા નથી, મેં કોઈ દી વાંચ્યા નથી. હવે મેં વાંચ્યા નથી, જોયા નથી, તો હું એની સામે ક્યાં શાસ્ત્રાર્થ માનું? ક્યાં માનું? અને પંડિતો તમે કહેવાઓ, તમે વિદ્વાનો કહેવાઓ, આ બધું કામ તમારું છે, અમારું નથી. કબીર સાહેબે ના પાડતી હતી કે આ બધું કામ તમારું છે, અમારું નથી. તો તમે જ શાસ્ત્રાર્થ કરો, જે કાંઈ પ્રશ્ન હોય તમે કરો. એટલે જે વિદ્વાનો છે, પંડિતો છે, એ પંડિતોએ ઘણી આજીજી કરી, પણ કબીર સાહેબ તો ના પાડે છે કે પોથી પડી પડી જગમોવા. હું તો એમ કહું છું કે આ પોથી પડી પડીને આ પંડિતો છે એ કેટલાય પ્રકારના ગ્રંથો, કેટલાય પ્રકારની પંડિતાઈઓ વાંચે છે, પણ જેને જાણવો છે એને તો જાણ્યો નથી, એને તો જાણ્યો નથી. પણ શાસ્ત્રાર્થનું રહેવા દ્યો મને, અને તમારે જે શાસ્ત્રાર્થ કરવું હોય તમે કરો. પછી બધા પંડિતોએ જઈ અને કબીર સાહેબને વિનંતી કરતા કીધું કે બાપજી, કાશી વિશ્વનાથની આજ્ઞા છે અને એમને તમારી પાસે મોકલા છે. કબીર સાહેબ કે એમ? કાશી વિશ્વનાથ? ભગવાન શિવજીની આજ્ઞા હોય તો હું મારા શિર ઉપર ધરું, કારણ કે હવે લઈ જાય એને જ રાખવાની છે ને. હવે જો એ બાનું લેતા હોય તો બાનાનો પદ તો એ રાખે. કાશી વિશ્વનાથે જો કીધું હોય તો હું શાસ્ત્રાર્થ માંડીશ, પાક્કું. આજ્ઞા માથે ચડાવી. આ બાજુ કાશીની અંદર પદ્મનાભજી આવ્યા છે શાસ્ત્રાર્થ કરવા માટે. ચોકમાં પોતાના 100 ગાડા ભરેલા ગ્રંથો રાખ્યા છે, આસન જમાવીને બેઠા છે, અને શાસ્ત્રાર્થ માટે પંડિતોને સમાચાર મોકલ્યા છે કે જે તમારા મોટામાં મોટો પંડિત હોય, જે મોટામાં મોટો વિદ્વાન હોય, એ વિદ્વાનને મારી સામે આસન નખાવો, મારી સામે બેસાડો, અને મારે એમની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. એટલે બધા પંડિતો આવ્યા. પંડિતોએ જઈ અને પદ્મનાભજીને કીધું કે અમારા બદલામાં આ કબીર છે એ કબીર શાસ્ત્રાર્થ કરશે. અમારા બદલામાં આ કબીર છે એ કબીર શાસ્ત્રાર્થ કરશે. એટલે પદ્મનાભજીએ જોયું કે ભાઈ આ ક્યાંના પંડિત, ક્યાં તો પંડિતે નથી, વિદ્વાને નથી, અને બ્રાહ્મણે નથી. તો આની સાથે શાસ્ત્રાર્થ થોડોક થાય. એવો કોઈ પંડિત હોય, વિદ્વાન હોય, એની સાથે શાસ્ત્રાર્થ થાય, એની સાથે પ્રશ્નોત્તરી થાય. હવે આને થોડી ખબર પડે શાસ્ત્ર શું કહેવાય, પુરાણ શું કહેવાય. આ ન ચાલે, મારી સામે વિદ્વાન પંડિત મૂકો. એટલે આવી જ્યારે પદ્મનાભજીએ જીદ કરી ત્યારે પંડિતોએ કીધું કે બાપજી એક કામ કરો, જો કબીર સાહેબ હારી જાય તો અમે હારી ગયા, અને કબીર સાહેબ જીતી ગયા તો અમે જીતી ગયા. હાલો આ શરત કબૂલ છે? જો એ હારી જાય તો અમે હારી ગયા, ને જીતી જાય તો અમે જીતી ગયા. પદ્મનાભજીને એ જ હતું કે ભાઈ આ તો હાવ હેલું થઈ ગયું. ઓને તો હજી કદાચ કંઈક થોડા ઘણા પ્રશ્નો એને ઉત્તર દેવાના. હવે આમને તો કોઈ દી શાસ્ત્ર જોયા નથી. હવે આને તો હરાવા શેલા થયા ને, ઉલટાના શેલા થયા. અને આમને તો હાર અને જીત બે થી મતલબ હતો. હાર જીત થી મતલબ હતો. એટલે
પંડિતને કીધું કે કાંઈ વાંધો નહીં, કબૂલ છે. સામે કબીર સાહેબ આવી જાય. એટલે કબીર સાહેબ તો પોતે પદ્મનાભજીની સામે આસન રાખ્યું. પદ્મનાભજીની સામે આસન રાખી અને બેઠા અને શાસ્ત્રાર્થ ચાલુ થયો. જેને બહુ જ્ઞાનનું અભિમાન હોય ને એ પેલા પ્રશ્ન કરે નહીં, પેલા પ્રશ્નનો જવાબ આપે. પેલા પ્રશ્નનો જવાબ આપે. ઘણા નથી કહેતા બહુ ભાઈ તું ઓલો હોય તો હાલ આનો જવાબ દે મને એમ. એટલે પ્રશ્નનો જવાબ એ પેલા આપે, કારણ કે જ્ઞાનનું પોતાને અભિમાન હોય ને. એટલે પદ્મનાભજીએ દાસ કબીરજીને કીધું કે આપ પ્રશ્ન કરો. એટલે કબીર સાહેબ કે નહીં, હું નહીં પણ તમે પ્રશ્ન કરો, કારણ કે શાસ્ત્રાર્થ કરવા તમે આવ્યા છો, હું નહીં. એટલે પ્રશ્ન પેલા તમે કરો. પણ આને પોતાને જ્ઞાનનું અભિમાન હતું એટલે કે હું નહીં, પેલો પ્રશ્ન તમે કરો. પેલો પ્રશ્ન તમે કરો. કબીર સાહેબ કે રહેવા દો, કારણ કે મને એવા ગુરુ જ મળ્યા છે કે મારા મનમાં કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. પ્રશ્ન રહ્યો હોય તો હું તમને પ્રશ્ન કરું ને. આવો બાપા આવો, આવો. બોલો સદગુરુદેવની જય. આવો બાપા. એટલે અહીંયા કબીર સાહેબે પદ્મનાભજીને જવાબ આપતા કીધું કે મને એવા સદગુરુ રામાનંદ મળ્યા છે કે મારા મનના પ્રશ્ન જ મટી ગયા છે. હવે પ્રશ્ન હોય તો હું પ્રશ્ન કરું ને, પ્રશ્ન જ મટી ગયા છે. અને તમે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા છો તો તમારે મને જે પૂછવું હોય એ મને પૂછો. મારા ગુરુની કૃપાથી હું જવાબ આપીશ અને શાસ્ત્રના આધારે જ જવાબ આપીશ. એટલે પદ્મનાભજીએ કીધું કે એમ નહીં, પ્રશ્ન તમે કરો, જવાબ હું આપું. ત્યારે કબીર સાહેબે એમને પ્રશ્ન કર્યો કે સમજીને પઢી કે પઢીને સમજી, કહો કવિ રાજ, આ બાત સુનકર પંડિત હો ગયો હેરાન. કબીર સાહેબે એક જ પ્રશ્ન કર્યો કે સમજીને ભણો છો કે ભણીને સમજો છો? આ એક પ્રશ્ન કર્યો. એક જ પ્રશ્નની અંદર પદ્મનાભજી છે ને પગ નીચેથી ધૂળ નીકળી ગઈ. કબીર સાહેબ કે જો સમજીને ભણો છો કે ભણીને સમજો છો? હવે જવાબ દેવામાં બંને બાજુ પદ્મનાભજી જ ફસાય. જો એમ કે હું સમજીને ભણ્યો છું તો જો સમજાઈ ગયું હોય તો પછી ભણવાનું આવતું જ નથી. અને જો ભણીને સમજો છો તો ભણીને તો સમજવાનું એ છે કે શાસ્ત્રને લઈ અને ઈશ્વરનું ભજન કરવું, અને આ ભજન માટે જ શાસ્ત્રોનો અભ્યાસ હોય છે. તો જો સમજીને ભણ્યો હોય તો આ જ્ઞાનનું અભિમાન આવે નહીં. મને પછી ખબર પડી ગઈ કે મને હવે જ્ઞાનનું અભિમાન છે. થોડી વાર થયું, ખૂબ વિચાર કર્યો, પણ જવાબ ન આપી શક્યા. એટલે કાશીના ચોકની અંદરથી જે શાસ્ત્રાર્થ મંડાણો હતો ત્યાંથી પોતે ઊભા થઈ અને દોડીને ગંગા કિનારે વયા ગયા, વિચાર કરતા કરતા કે આનો જવાબ શું આપવું એમ. ત્યાં એક પીપળાનું વૃક્ષ હતું, અહીંથી નીકળ્યા એટલે કાશી વિશ્વનાથ મહાદેવે વિચાર કર્યો કે આવડું મોટું જ્ઞાનનું એમની પાસે મા સરસ્વતીનું વરદાન છે, સર્વ શાસ્ત્રોનો અભ્યાસ છે,
સર્વ પુરાણો જાણે છે, જો છતાંય આને નહીં સમજાય અને આવા જો મહાન સંત કબીર જેવા જો એને ગુરુ નહીં મળે અને નહીં સમજાય તો આનો અહીંયા કાશી આવવાનો ધક્કો છે એ નિષ્ફળ જાય. ભગવાને વિચાર કરી અને ભગવાને પોતે એવી માયા કરી કે કેમે કરીને જો આ સંતના ચરણે જાય તો ત્યાં પીપળો, એ પીપળાના વૃક્ષની નીચે બેસી અને આ પ્રશ્નનો ઉકેલ માટેનો વિચાર કરે છે. વિચાર કરતા કરતા ઉપર દ્રષ્ટિ ગઈ તો એ પીપળાના જેટલા પાંદ હતા એ પાંદડે પાંદડે ભૂત હતા. પાંદડે પાંદડે ભૂત હતા. એમાં એક પાંદડું ખાલી હતું અને એ ખાલી પાંદડામાં બેસવા માટે કેટલાય જે ભૂત છે એકાબીજા એ બેસવા માટે ત્યાં અંદરો અંદર ઝઘડા કરે છે. ઓલો કે હું બેસું, ઓલો કે હું બેસું, ઓલો કે હું બેસું. પણ બીજા છે બેસવાનો હતી. એમાં એક મોટો વડીલ ભૂત હતું, મોટું વડીલ હતું. એટલે એને એવી વાત કરી કે ભાઈ અહીંયા કોઈને બેસવાનું નથી, આ સીટ છે એ રિઝર્વેશન રાખેલી છે. આ સીટ રિઝર્વેશન છે એટલે આમાં કોઈએ બેસવું નહીં, કારણ કે બીજા પાંદડામાં ક્યાંય જગ્યા નહોતી. એટલે અંદરો અંદર આવડા ભૂત વાતું કરે કે ભાઈ આ પાનમાં રિઝર્વેશન છે, આ જગ્યા બુકિંગ કરેલી છે એટલે આમાં કોઈએ બેસવું નહીં. એટલે અંદરો અંદર ઓલા કે કેમ કોનું બુકિંગ છે, અહીં કોણ આવવાનું છે? એટલે અંદરો અંદર ઓલા એમ કીધું આ નીચે બેઠા ને આ ઈ મરશે ને એટલે એ ભૂત થાય ને અહીંયા આવવાનો છે, એના માટેની જગ્યા છે. આ નીચે બેઠો છે ને એના માટેની આ જગ્યા છે. એટલે આ વિચાર કરે કે મારા માટે, એટલે હું મરીને આ ભૂત થાય ને હું અહીંયા જવાનું. પછી એનો જે એમાં સૌથી મોટો વડીલ હતો એ બીજા ભૂતને સમજાવતો કે જો ભાઈ આપણી પાસે તો સમજણ નહોતી, આપણી પાસે તો એવા કોઈ સંતનું મળવું નહોતું થયું, આપણે પાસે કાંઈ એવું જ્ઞાન નહોતું અને હવે ખબર પડે છે તો હવે આપણે કાંઈ કરી શકીએ એમ નથી. હવે સમજાય છે, સમજણ નહોતી પણ હવે સમજાય છે, તો સમજાય છે તો હવે આપણે કાંઈ કરી શકીએ એમ નથી. પણ નીચે બેઠો ને એની પાસે તો હજી સમય છે, એની પાસે હજી સમય છે. જ્યારે આપણે મનુષ્ય હતા ત્યારે આપણી પાસે સમજણ નહોતી. જો આપણે સમજણ મળી હોત ને આપણે જો કોઈક આવા દાસ કબીર સાહેબ જેવા જો કોઈ સંત મળી ગયા હોત અને એનું જો ચરણ પકડી લીધું હોત તો આપણો અહીંયા બેસવાનો વારો આવે નહીં. જો હજી આની પાસે સમય છે, આ જઈ અને જો કબીર સાહેબના પગ પકડી લે તો હજી આમાંથી બચી જાય એમ છે. બાકી તો મરીને જો આ રિઝર્વેશન સીટમાં જાનું બુકિંગ છે, અહીંયા જવાનું છે. આ માયા કાશી વિશ્વનાથે કરી હતી. એ પદ્મનાભજીને સમજાણી કે નહીં વાત સાચી છે કે હજી તો મારી પાસે સમય છે. પછી આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી 184 આ યોનિમાં જઈ અને આપણે આ ભાન આવે છે. મહાપુરુષોના સમજણ પ્રમાણે, ગ્રંથો પ્રમાણે જે સમજણ છે એ પ્રમાણે જોવા જઈએ તો બધી યાતનાઓ ભોગવી રહ્યા છે. કર્મ પ્રમાણે જીવ બધી યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે એને સમજાય છે, એ અંધકારમાં એ સમજે છે કે મનુષ્ય દેહ છે ત્યાં સુધી કોઈ મહાપુરુષોનું જો ચરણ પકડી લે તો આમાં આવવાનો વારો નથી. બાકી રિઝર્વેશન સીટો તો આપણી તૈયાર જ છે. જો અત્યારે સમજાણું નથી, અત્યારે કોઈ સંતોનું ચરણ પકડ્યું નથી તો આપણી રિઝર્વેશન સીટ તૈયાર જ છે, ત્યાં જ જવાનું છે. આ સમજણ પદ્મનાભજીને ખબર પડી એટલે જઈ અને કાશીના બજારમાં ચોકમાં જઈને ચરણ પકડી લીધા અને કબીર સાહેબે એમને દીક્ષા આપીને શિષ્ય બનાવ્યા છે. આપણે
દાસ કબીર પછી પદ્મનાભજી આવે છે. કહેવાનો ભાવાર્થ એ હતો કે જેને સર્વસ્વ જ્ઞાન હતું, પણ જ્ઞાન ખાલી કેવળ લુખું સુખું કાંઈ કામનું નહીં, પણ જો આવા કોઈ મહાપુરુષોનું ચરણ મળે, કોઈ એવા સંતોનું જો ચરણ મળી જાય તો એ જ્ઞાનની ખરી કિંમત થાય છે. બાકી માહિતી જ્ઞાન તો ભગવાન ઘણું બધું હોય, પણ એનાથી ઉલટાનો જીવ છે એ મૂંઝાય છે, ઉલટાનો એ મનની અંદર ફસાય છે. શાસ્ત્ર તમે અમુક પ્રકારના તમે પુરાણો વાંચો તો અલગ અલગ પુરાણોની અલગ અલગ મહિમા ગાયો છે. તો એ મહિમામાં તમે વિચાર કરો, ઊંડા ઉતરો, તો આપણે ઉલટાના મનથી આપણે એમ થાય કે આ સાચું કે આ સાચું, આ સત્ય છે કે આ સત્ય છે. ઘણા પુરાણોમાં ભગવાન વિષ્ણુનો મહિમા ગાયો છે, ઘણા પુરાણોમાં ભગવાન શિવજીનો મહિમા ગાયો છે, ઘણા પુરાણોની અંદર માતાજીઓનો દેવીઓનો ગાયો છે મહિમા. તો એની અંદર વધારે પડતા આપણે ઊંડા ઉતરીએ તો ઉલટાનું જેટલું જ્ઞાન છે એટલી ગૂંચવણ છે. પણ આ ગૂંચવણ તો કોઈ એવા સદગુરુ મળે અને એનું ચરણ પ્રાપ્ત થાય તો આમાંથી છૂટી એમ છે, બાકી છૂટાય એવું નથી. એટલે થોડી વાર આપણે બાપાને આપીએ અને આપણે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ મોરારી બાપુ આવે છે અને આપણે થોડો ઘણો એનો પણ લાભ લેશું. એટલે બધા આપણે થોડી વાર આપણે બાપાનો લાભ લઈએ અને જ્યારથી કહેવામાં આવે પછી બધા બાપા આવે પછી મળવા બધા આવજો. ત્યાં સુધી બધા શાંતિથી બેસજો. બોલો સદગુરુદેવની.